આણંદમાં જૂના બસ ડેપો અને રેલવે સ્ટેશનની વચ્ચે આવેલ રણછોડ માર્કેટમાં મોહનથાળ ફક્ત 100 રૂપિયે અને સારી ક્વોલિટીનો જોઈએ તો 140 રૂપિયે વેચાય છે. શહેરના અને આજુબાજુના ગામડેથી આવતા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. પછી છોના નાગરિકોને હોસ્પિટલોમાં ભરતી થાય, પરંતુ અહીંના વેપારીઓ સસ્તાની શોધની અંદર ભાવની હરીફાઈમાં સસ્તામાં સસ્તી ખાવાની સામગ્રી વાનગીઓ કેવી રીતે વેચી શકે તે જ જોતા રહ્યા છે. અને આ હરીફાઈના કારણે ભેળસેળ અને સસ્તી ક્વોલિટીની આવી ખાદ્ય સામગ્રી કેન્સર જેવા ભયાનક રોગને નોતર આપે છે. આંખને આજી જાય તેવા ખાવાના રંગો પણ મોટો ભાગ ભજવે છે અને લોકો પણ અહીં ખુલ્લા મને ખાતા હોય છે. ભંગાર વેચવાના ગોડાઉન જેવા દેખાતા જ ધૂળ અને કચરો 24 કલાક ઉડતો હોય ત્યાં તમે અપેક્ષા પણ શું રાખી શકો? તેમ છતાં પોતાના સ્વાસ્થ્યની જરા પણ ચિંતા કર્યા વિના ભરપેટ આવી વાનગીઓ લોકો આરોગે છે અને પછી ડૉક્ટરોના ખિસ્સા ગરમ કરે છે. ખાદ્ય અધિકારીઓએ અવારનવાર ખાદ્ય વાનગીમાં વાપરવામાં આવતા લોટ, ઘી, ખાંડ, તેલ, ખાવામાં નાખવામાં આવતા આકર્ષક કલરો, ઉપયોગમાં લેવાતા વાસણો, પાણી જ્યાં ગરોળી, માખી, વંદા, ઉંદરોનો ત્રાસ ન હોય, સામગ્રીમાં કે લોટમાં મળમૂત્ર ન કરે, ડબ્બા એરટાઇટ ઢાંકણવાળા હોય તેની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. જેના કારણે જઠર, આંતરડા, પેટના અને કેન્સર જેવા જીવલેણ રોગનો ભોગ લોકો બનતા હોય છે. આ માટે જ બહારની વાનગી ખાતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. તો શું આટલી બધી ગંદકીમાં બનતી વાનગીઓ વેચાય છે તે આમ જનતા અને આપણે જે વસ્તુ જોઈ શકીએ છીએ તે ઓફિસરો પણ જોઈ શકતા હશે કે પછી પોતાના ખિસ્સા ભરવા પાછળ પડેલા છે?